લાલ કી જય। તો બધાને મારા જય શ્રી કૃષ્ણ। તો આપણે આજે કીર્તન ઓખારનું કીર્તન છે, કીર્તનને ઓખારણ સ્વરૂપે સાંભળશું। તો તમે ધ્યાનથી સાંભળજો, મજા આવશે બધાને સાંભળવાની। ઓખારનો મહિમા બહુ મોટો છે। આજના સત્સંગમાં તમે ઓખારણ સાંભળજો રે, આજના સત્સંગમાં તમે ઓખારણ સાંભળજો રે, ઓખારણનો મહિમા મોટો ભાવથી સાંભળજો રે, ઓખારણનો મહિમા મોટો ભાવથી સાંભળજો રે। શિવજી તપ કરવા ચાલ્યા પાર્વતી મૂંઝાણા રે, શિવજી તપ કરવા ચાલ્યા પાર્વતી મૂંઝાણા રે, તમે વિનાનો શિવજી ઘરમાં એકલું કેમ રેવાય રે, તમે વિનાનું શિવજી ઘરમાં એકલું કેમ રેવાય રે। શિવજીએ વરદાન આપ્યા પાર્વતી હરખાણા રે, દાંબાયંગના મેલથી તારી બનાવ્યા પૂતળા રે, પૂતળામાં તો પ્રાણ પૂર્યા ઓખા ગણેશ નામ રે, સતી તો સ્નાન કરવા બેઠા બાર બેસાડા ગણેશ રે, ફરતા ફરતા નારદ આવ્યા રમતા દીઠા બાળ રે, નારદજી તો વાત વધારી શિવજીને કરી જાણ રે, તમે તો વનમાં ફરો છો રમે ઘરે બાળ રે, ક્રોધ કરીને શિવજી આવ્યા રમતા દીઠા બાળ રે, પાટું મારી શિવજી પસાડ્યા ગણેશને ત્રિશૂળ દુહાડા રે, કાપ્યો શીશ ગણેશનું ને પાર્વતી સન કરવા દોડી રે, આવ્યા ત્યાં તો ન હતા તે શું દોડી આવ્યા રે, બેસાડ્યા ગણેશ રે, ક્રોધ કરીને શિવજી બોલ્યા તારો બાળ રે, નાતનો તો ઉજવણીને બાળ રમવા વસન બોલ્યા રે, શિવજી તો બોલ્યા મારું નામ છે પાર્વતી, પાર્વતી તો રડવા લાગ્યા કેમ વિચારી વાત રે, વસન આપી ભૂલી ગયા તમ કેવી તમારી ટેવ રે, શિવજીએ તો વિચાર્યું ભૂલ કરી માપ રે, ગજ ઋષિએ સલાવીને સજીવન કર્યો ગણેશ રે, શિવજીએ વરદાન આપ્યા ગણેશ લાગે પાય રે, જગમાં પેલું નામ પૂજાશે થશે એનું નામ રે, ઓખા તો લૂણમાં સંતાણી સતીએ દીધો શાપ રે, કાયા તારી લૂણમાં જાશે અવતરી ઋષિકાલ રે, બાણાસુરની દીકરી ઓખા એનું નામ રે, બાળકથી તો કહેવાતી દુઃખના દાડા આવ્યા રે, હવે ઓખા બાય રે, હવે ઓખા બાય રે, ઓખા બાઈએ તો ઓખાબાઈને પૂજ્યા એના બાણ માળિયા રે, પૂર્યા બાળ માણીએ રે, ચિત્રલેખા સાથે જાશે તે થાય સુર કેરી જાણ રે, બાળાસુર એનો બાપ રે, ઓખા ચિત્રલેખા સાથે ગોર પૂજવા જાય રે, વાસી પૂજા કીધી ભવાની ભવાની દીધો સાપ રે, 3 વાર પરણશો તમે બોલ્યા ભવાની માત રે, ઓખાબાઈ તો રુદન કરે ભૂલ કરો માપ રે, ઓખાબાઈ તો રુદન કરે ભૂલ કરો માપ રે, આજના સત્સંગમાં તમે ઓખારણ સાંભળજો રે, આજના સત્સંગમાં તમે ઓખારણ સાંભળજો રે, ઓખારણનો મહિમા મોટો ભાવથી સાંભળજો રે, ઓખારણનો મહિમા મોટો ભાવથી સાંભળજો રે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। તો મિત્રો તમને આ ઓખારણ સાંભળવાનો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા જૂના ભજન તમને તરત જ સાંભળવા મળે। રાધે રાધે।